મહિના પછી બાપુ આમાંથી 5 જણાને મજા આવી હોય તો કેવું તો પડે જ કે ઓલો દરબાર આવ્યો તો ભારે મજા આવી ગઈ એમ બાપુ હૃદયમાં એક ખબાકો ન આવે તો જિંદગીમાં જીવા ધૂળ કહેવાય ને ભલા એમ તમને મને એક બાપુ આનંદ કરવાનો સમય મળ્યો છે, મોકો મળ્યો છે, માણસનો અવતાર મળ્યો છે, આનંદ કરી લ્યો બસ, બીજું કાંઈ છે નહીં. તમારે મારે બાપુ છે ને બસ કર્મ કરવાનું છે. સારું મોરું જે આપણે આપણી ગીતા છે ને એ જ કહે છે, કૃષ્ણ પરમાત્માને અર્જુનને આવડી આ જ વાત છે. સારું કરો તો એનું ફળ હું સારું આપીશ. કર્મ તમે કરી જાઓ, ફળ હું આપીશ. કૃષ્ણ પરમાત્માએ કીધું છે. કેવું કરો એ નથી કીધું એ કે સારું કરશો તો સારું મળશે, ખરાબ કરશો તો ખરાબ મળશે. કર્મ કેવું કરવું એ તમારે જોવાનું, એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું. આનું નામ ગીતા. મને તો ક્યારેક ક્યારેક વિચાર થાય કે આપણે આ ભગવાન ભગવાન કરી છે ને આ ભીલે પતાવી દીધા. બોલો, કૃષ્ણ ભગવાનને ભીલે માર્યા છે, બાણ માર્યું એવું કહે છે. આપણે ત્યાં હતા નહીં પણ હા ભીલું થયા તો આપણે શું સમજવું? ભીષ્મ બાપુ ગંગાનો પુત્ર કેટલો શક્તિશાળી તમને ખબર છે? કુરુક્ષેત્રના મેદાનમાં જયારે કૌરવ પાંડવનું યુદ્ધ થયું ને ત્યારે ભીષ્મ પિતા કૌરવના પક્ષમાં હતા અને કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા. હા મામા આવીને ઉભા રહ્યા ને ત્યારે ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્માને કહે છે કે તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ હારે નહીં, પણ આ દુર્યોધનનું મેં અનાજ ખાધું છે એટલે મારે આનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. શું આનું રિઝલ્ટ આવશે એ મને બધી ખબર છે, પણ આનું મેં અનાજ ખાધું છે. બાપુ શું કોકનું ખાધું હોય ને, ખોટાનું ખાધું હોય ને તો ખોટાને ટેકો દેવો પડે. એટલે ખોટાનું ખવાય જ નહીં. પહેલી વાત એ ભૂખ્યું રહેવાય પણ ખોટાનું ખવાય નહીં. નકર ઈ કે સલામ માર તો મારવી પડે, એનું ખાતું હોય ત્યાં જવું. ભીષ્મ કે છે મને ખબર છે અમારો પક્ષ હારવાનો જ છે, પણ દુર્યોધનનું અનાજ ખાધું છે એટલે હું સેનાપતિ બન્યો છું. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે ભીષ્મને, જો બાપુ આમાં અમુક વાત છે ને બાપુ નોંધ લેવા જેવી છે. આ નાની એવી વાત નથી બાપુ. દ હાથીનું ભુજાબળ હતું. એ કોઈ જેવા તેવા નહોતા. જરાસંઘ, કર્ણ, દુર્યોધન, ભીમ, એક એક ભુજામાં બાપુ દ હાથીના બળ હતા. એમાં આટલું બાપુ જો નખો જ વાળી દીધું હોય આપણેથી શું થાય? મોટા હતા, મયપતિ ગજબ હતા, ગંભીર સબળ, જેના શરીર મહાને દીઠા મેકરણ, હારા હારા બાપુ આ દુનિયામાં રોળાઈ ગયા. ભીષ્મને કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, આ તમારા ભયોનો મામલો છે. હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું. મારે કઈ હથિયાર બથિયાર ઉપાડવાનો નથી. તમે જીતો કે આ જીતે, મને કઈ ફેર નહીં પડે. ભીષ્મ મનમાં વિચાર કરવા માંડ્યા, બીક તારી એકની જ લાગે છે, બાકી આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવે? એ કે તું હથિયાર ન ઉપાડે એવું બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી હો આમ સામે. એ કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય ને, હું હથિયાર નહીં ઉપાડું, આ તમારી સામે પ્રતિજ્ઞા. અને એ જ વખતે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ પિતાને જ્યાં લખું એ લખીને હું ઉપડાવું તને, તું ન ઉપાડ કેમ? એવો બાપુ ભીષ્મ કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે, ભગવાનની પ્રતિજ્ઞા તોડાવે. એ સિદ્ધ પુરુષ કેવો હોય છે? ચોથા દિવસનું યુદ્ધ હતું ને, તેથી દુર્યોધન કહે છે ભીષ્મને કે હવે પેટમાં મેલ કેટલો રાખવો છે? મારું ખાવ છો, મારા હથિયાર, મારો રથ, મારા ભેગા, અને અર્જુનને મારવો એ તમારા એક ડાબા હાથનો ખેલ છે ને હજી કાંઈ કરતા નથી. અને બાપુ રમ 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 રોહાડા ઉભા થઈ ગયા હો ભીષ્મને કે આ શું મને માનતો છે? અને તેથી ભીષ્મ કહે છે કાલ નો પાંડવી પૃથ્વી કરી નાખું, કાલ પાંડવ જેવું નામ ન રહેવા દો. અને આટલી વાત જ્યાં કૃષ્ણ પરમાત્માના કાને પડીને કૃષ્ણ ધ્રુજી ગયા. અરે તારી ભલે ભીષ્મ કે છે કાલ પાંડવોને રહેવા ન દઉં. અને બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો. કારણ કે ભીષ્મ શું હતો ને એ કૃષ્ણ પરમાત્માને ખબર હતી કે આ બોલ્યો છે ને એટલે કાલ કઈક નવા જૂની થાય. અને રાતે સાવણીમાં બધા સુતા છે અને કૃષ્ણ પરમાત્મા બાપુ કુરુક્ષેત્રના મેદાનમાં માથે ચંદ્ર બાપુ રાત્રિ અંજવાળી રાત છે, ચંદ્ર ખીલો છે. અને કુરુક્ષેત્રના મેદાનમાં વાંહે હાથ રાખીને કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કાલનો નિર્ણય શું લેવો મારે. વિચાર કરતા મેદાનમાં રખડે. એમાં બાપુ એક માં ભાળી, સફેદ વસ્ત્ર પહેરેલી એક માં બેઠી છે.
કૃષ્ણને એમ થયું તારે બૈરું કોણ રાતે? અને ત્યાં જઈને કીધું કે માં કોણ છો? અને આમ બાપુ જોગમાં આ સફેદ વસ્ત્ર પહેરેલા ઊભી થઈ, હો માં. એ કે હું ગંગા છું, ભીષ્મની માં છું. કૃષ્ણ પરમાત્મા વિચાર કરે કે માં તમે અત્યારે અહીંયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે, એને કાંટા ને કાંકરા નો વાગે ને એટલે વીણમાં આવ્યું છે. કૃષ્ણ પરમાત્માને વાંચ્યા હોય તો લોહી નો નીકળે હોય કે માં દીકરો કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં, માં એમ કહે છે કે મારો દીકરો અહીં પડવાનો છે. આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્માને નીંદર નો આવી આખી રાત. અર્જુનને જગાડ્યો. ઈ કે દાદાએ બોલ્યા છે કાલ પાંડવોને રહેવા ન દઉં, તમને હાર્યો ઊંઘ આવે છે? અર્જુન કે તું તો જાગસ ને, અમારે શું જાગીને કામ છે? અને બાપુ હારા કામ કરવું હોય ને તો લગામ બીજાને હોંપી દેવાય. આપણું ઘરે કઈ પણ કાર્ય હોય ને એ સારું કરવું હોય ને તો બીજાને હોંપી દેવાય. આપણે નકરો નો ઠેકડા ફેર ફેર કરાય. કૃષ્ણ પરમાત્માને લગામ આ હોપીને એમાં જ આ પાંડવનો મેળ પડી ગયો. નકર તાકાત નહોતી પાંડવો આ કૌરવને હરાવી શકે. કૃષ્ણને હોપી દીધું. ઈ કે તું માર તોય તું, જીવાડ તોય તું, વિજય અપાય તોય તું, હરાય તોય તું. કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કાલ યુદ્ધમાં તું તારા રથની આગળ શિખંડીને રાખજે. અર્જુન કે શું એમાં બંગડીયું પહેરી છે? તેમ શિખંડીને આગળ રાખી. કૃષ્ણ કે ભાઈ હું કહું એમ કહીને ન કે ઓલો દડે રમે એવું કરી નાખશે, મેદાનમાં કઈ નહીં રહેવા દે. હું કહું એમ કહીને ભાઈ તું કેટલો બળું કહો છો એ મને ખબર છે. કાલ તારે શિખંડીની આગેવાની રાખવાની. એ હામે હામા રથ આવ્યા. પૂરન નારાયણ કોર ગાડે ભલે ઉગ્યા ભાણ, બાણવા તુહારા ભામણા એને મરણ લગમાણ. એ રાખજે કસબ રાવો, જલાલ જલાલ કિરણો વિડિયો પાથરવા હામ હામ આવ્યા. અને બાપુ અર્જુનના રથની આગળ જ્યાં શિખંડીને જોયો ને, ભીષ્મએ હથિયાર મૂકી દીધા. હેટ તમારી જાતના બાયલાઓ આવા આવા આગળ રાખીને મારી સામે લડવા આવ્યા. હથિયાર મૂક્યા અને કૃષ્ણએ કીધું કે હવે માર બાણ. અર્જુનને કહે છે ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે મૂકી દીધા એટલે જ કહું છું, નકર તમારી કોઈ તાકાત નથી કે એને તમે પૂગી શકો. માર. અને બાપુ રૂએ રૂએ બાણ માર્યા. અને ભીષ્મ બાપુ રૂએ રૂએ બાણ માર્યા. પથારી બાણની પથારીમાં ભીષ્મ પડ્યા. ઈ પડ્યા અને કૃષ્ણ અને અર્જુન બે અહીંયા આવીને ઉભા રહ્યા. અને ઈ જ વખતે બાપુ માં ગંગા પાછી પ્રગટ થઈ. હો ભાઈ, સકેલ ત્રાંબા જેવી આંખો માં આમ કૃષ્ણની સામે જોવે અને કે મધુસૂદન, મારા દીકરાને તે દગો કરીને માર્યો ને, મારા દીકરાની શક્તિની હજી તને શું ખબર હોય? કૃષ્ણ પરમાત્માને માં ગંગા કે છે. ઈ કે અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો કોને? પણ ઈ જગ્યાએ કદાચ જો તું ઊભો હોત ને તો તને ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે, જે તને ખબર નથી કે મારા દીકરાની શક્તિ શું હોઈ શકે. એટલા માટે કહું છું, ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડુનો હોય, જે હળ જકરા નીપજે બાપુ, જેના જનતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી નહોતો. હું તો આટલી બધી બેનો દીકરીઓ બેઠી છે ને એને હાથ જોડીને કહું છું કે હારા દીકરા જોતા હોય ને તો કંઈક મા બાપની ખાવું હારાની સેવા કરું છું. અને ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો બાપુ. આપણે ટેકો દેવું, જો સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રોનો, આપણા ગ્રંથોની તાકાત જોઈ હોય. બાકી નકરા ભગવાન, હે ભગવાન હારો દીકરો દે, હે ભગવાન હા શું અહીંયા ગોદામ છે એમાં તમને મને દઈ દે. વાપવું પડે આપણે. હારા દીકરા એમ નામ ન થાય બાપુ. માનું સમર્પણ હોવું જોઈએ. એક લોહીનું બાપુ દૂધ કરીને માં પાતી હોય, માને ખબર ન હોય. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી માં ભગવતીએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે, મારું સંતાન બાપુ આપને ટેકો દેવું. માય કાંગળું મારું સંતાન થાય જ નહીં. આ ખુમારી માને હોવી જોઈએ. માં તો માં છે ભલામણ. મોટે બોલો માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. હું તો એમ કહું કે માં જો જીવતી હોય ને, હાજનો ટાણો હોય ને આમ ઓસરીના જેરે બેઠી હોય ને, કોક દી ખોળામાં માથું નાખીને માને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના શું હતી પૂછજો તો તમને ખબર પડે કે તમારી મારી માં શું છે. હું તો આ બાપુ રોટલા નથી દેતા ને એને તો હું એમ કહું છું કે બાપુ અભાગ છે. આમના મા બાપની સેવા જો આમના ભાગમાં હોય કરી ન શકતા હોય પછી કે શું નડતું હોય છે? શું જો દાણા જોરાઈ નાખો, શું નડે છે હમણાં જોઈ દેશે ભૂવા. તમે કર્યા તમને ન ખબર હોય.
અરે માન બાપ જેવા ભગવાન બાપુ આ દુનિયામાં કે અરે હું તો એમ કહું તમારી માને ને તમારા બાપને પગે લાગીને જાઓ આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે મારી સાથીમાં ડામ દે દો બાપુ માન બાપને પગે લાગીને જાઓ એટલે ભગવાન નો કે મને પગે ન લાગ્યો ઈશ્વરને આ માનું સર્જન કરવું પડ્યું હું ઘરે ઘરે નહીં પૂગી શકું એટલે તો માનું સર્જન કર્યું માં છે ને ઈ જ ભગવાન છે જો મગજમાં બેહે તો નો બેહે મારે કાંઈ બેહાડવું નથી અત્યાર સુધી જે હોય પણ બાપુ સેવા ન કરી હોય હવે કરજો અને ન કરશો ને તો પછી શેડે રોતાય નથી આવડવું એ પાછું ભેગા ભેગું કહેતો હતો આ પછી બાપુ વહી જાય ને માં આ બાપ વિયો ગયો હવે આપણે બાપાને ભલે તમે સેવા કરી છે કે નહીં કરી હોય હવે કદાચ તમને એમ થાય કે આપણે બાપાની સેવા કરવી છે એટલે શું કરું હવે પતે એટલે કહું છું છે ત્યાં સુધીની બાપુ મજા લૂંટી લેજો પછી બાપુ રોદડા રોયે નહીં મેળ પડે